તો ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। ગાંધીનગરમાં CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતા। ત્યારે કડી અને વિસાવદર બેઠકની ચૂંટણીને લઈને ચર્ચા થઈ। સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બેઠકનું આયોજન થયું છે અને સંગઠનના આગામી કાર્યક્રમોને લઈને પણ ચર્ચા કરાઈ હતી। તો ગાંધીનગરમાં બેઠક મળી હતી। CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ત્યારે કડી અને વિસાવદર બેઠકની ચૂંટણીને લઈને આ ચર્ચા થઈ છે। બેઠકમાં મંડળ કક્ષાએ એટલે તાલુકા કક્ષાએ અને મહાનગરોમાં વોર્ડ કક્ષાએ એક વિકસિત ભારત સંકલ્પ સભા થવાની છે। આ વિકસિત ભારત સંકલ્પ સભાની અંદર કાર્યકર્તાથી લઈ અને બૂથ લેવલમાં કામ કરતા પોલિટિકલ માણસો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેન્દ્ર સરકારે શું કામ કર્યા છે એ વિકસિત ભારત સંકલ્પ સભાની અંદર જઈ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે। અને જ્યારે આ વિકસિત ભારત સંકલ્પ સભા પૂર્ણ થશે ત્યારે નરેન્દ્રભાઈના પંચપ્રાણની વાત પણ ત્યાં આગળ જઈ અને આવનારા લોકો વચ્ચે એમને